એલઆરડી પરીક્ષાને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। રાજ્ય સરકારે ફ્રી બસ સેવા આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પરીક્ષાર્થીઓને ટિકિટ માટે હાલાકી ભોગવવી પડી રહી છે। ગીતા મંદિર એસટી બસ સ્ટોપ પર દિવસભર પરીક્ષાર્થીઓની કતારો જોવા મળી। મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ટિકિટ બુક કરાવવા માટે ગીતા મંદિર એસટી બસ સ્ટોપ પર આવ્યા, જો કે કલાકોના કલાકો સુધી રાહ જોયા પછી પણ ટિકિટ નહીં મળતી હોવાનો પરીક્ષાર્થીઓએ આક્ષેપ કર્યો છે। પરીક્ષાર્થીઓના દાવા પ્રમાણે વાંચવાના સમયે તેમને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। પરીક્ષાર્થીઓ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ટિકિટ માત્ર જવાની જ આપવામાં આવે છે અને આવવા માટેની ટિકિટ ક્યાંથી અને કેવી રીતે મળશે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ક્યારના અહીંયા ઊભા છીએ, સવારના અહીંયા આવ્યા છીએ અને હજી જવાનું તો કંઈ નક્કી જ નથી, ટિકિટનું તો કંઈ ખબર જ નથી અને એ પણ લખ્યું નથી કે ક્યાંથી ટિકિટ લેવાની છે। ખાલી ભાવનગર માટે લખ્યું, અમારે સુરેન્દ્રનગર વાળા જવાનું ક્યાં એના માટે ઉલ્લેખ કરવો જોઈએ। આ લોકોએ ઉલ્લેખ કર્યો જ નથી। માત્ર જવાની ટિકિટ આપવામાં આવે છે, આવવાનો કોઈ બંદોબસ્ત નથી, ઉલ્લેખ જ નથી, ખબર જ નથી। જે પણ આવે છે ખાલી ટિકિટ લઈને આવે છે, કંઈ કહેતા જ નથી કે ત્યાંથી પણ કોઈ કહેતું નથી કે રિટર્ન ટિકિટનું છે। 3-4 કલાકથી મારું વાંચવાનું મૂકીને અહીંયા ઊભો છું અને એકચ્યુઅલી અત્યારે તો એવી વ્યવસ્થા છે કે જવાની ટિકિટ છે અને જવામાં બી નક્કી નથી કે સવારે બસનું મેન્ટેનન્સ કઈ રીતનાનું હોય। બસનું મેન્ટેનન્સનું કોઈ પ્રોગ્રામ નથી। તમે હજી સવારે આવશો તો એ તમારે હેરાન થવાનું થશે કે કઈ બસમાં જવાનું, કેવી રીતના જવાનું હજી, એટલે ખાલી ટિકિટ આ લોકોએ આપે છે, બાકી કોઈ મેન્ટેનન્સ કરી નહીં રાખે। ફર્સ્ટ વીક પહેલાં જાહેર કરવામાં આવેલું ન્યૂઝપેપરમાં કે દરેક જગ્યાએ દરેક ડેપોની ત્યાં વ્યવસ્થા થશે ટિકિટોની। મેં 4 દિવસ પહેલાં જ પૂછેલું કૃષ્ણનગર સેન્ટ્રલ બસ સ્ટેન્ડે કે અહીંયા 2 તારીખે 9 વાગે સવારે મળી જશે, પણ આજે સવારે ગયો ત્યારે કીધું કે ગીતા મંદિરે મળશે અને મેં ઉપલા અધિકારીઓને કોલ કર્યો તો એ કોલ રિસીવ નહીં કરતા અને કોલ ખાલી રિસીવ કરી સાઈડમાં મૂકી દેશે। એની બધી રેકોર્ડિંગ મારી જોડે અત્યારે સુધી પડી છે। મારું કહેવું એટલું જ છે કે સરકાર આટલું બધું ઓનલાઈન સુવિધા કરે છે, ઓનલાઈન એક્ઝામ લે છે, ઓનલાઈન ફોર્મ ભરાવે છે, તો બુકિંગની પણ ઓનલાઈન સુવિધા કરવી જોઈએ એમને। એમાં સરકારે થોડું આવું કરી કાઢ્યું છે, એના કારણે અત્યારે પરીક્ષા વાંચવાનો ટાઈમ છે થોડો, તો ત્યારે વાંચવા મળતું નહીં ને અહીંયા આવી જવું પડે છે, અમારે આખો દિવસ બગડે છે, એક દિવસ। મહત્વનું છે કે 6 જાન્યુઆરીએ રવિવારના એલઆરડી ભરતીની પરીક્ષા યોજાવાની છે। એકવાર પરીક્ષા રદ થયા બાદ રાજ્ય સરકારે દરેક પરીક્ષાર્થીને ફ્રીમાં પરીક્ષા સ્થળે પહોંચાડવાનો વાયદો કર્યો છે અને આ માટે એસટી ડેપો પર ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરાય છે। જો કે ટિકિટ બુક નહીં કરાવી હોય તો કંડક્ટર પાસેથી પણ ટિકિટ મળી રહેશે। ડેપો પર બુકિંગની માહિતી મળી રહે તે માટે સ્વયંસેવકો અને અધિકારીઓની ટીમ રાખવામાં આવી છે। એડવાન્સ બુકિંગની સમગ્ર પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એક તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે ટિકિટ બુક કરાવવામાં તેમને અનેક અગવડતાઓ પડી રહી છે, તો બીજી બાજુ અધિકારીઓ સબ સલામતનું રટણ કરી રહ્યા છે। મુખ્યત્વે જે અમદાવાદ જિલ્લા અને ગાંધીનગર જિલ્લામાંથી જે બહાર જનાર વિદ્યાર્થીઓ, જે પરીક્ષાર્થીઓ છે, મુખ્યત્વે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, વડોદરા અને આણંદ જિલ્લામાં જનાર છે, એ માટે એસટી નિગમ તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે। એના ભાગરૂપે અમે સારું પ્લાનિંગ થાય એને અનુલક્ષીને 24 કલાક ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવેલ છે અને એ જે પ્રમાણે બુકિંગ ગાડીઓ ફૂલ થતી છે એ પ્રમાણે એની ટ્રીપ્સોનું અમે આયોજન કરશું, જેથી કરીને અમને ખ્યાલ રહે કે આ સમયે આ ગાડી અમારે છોડવાની છે। 6 જાન્યુઆરીએ લોકરક્ષક દળની પુનઃ પરીક્ષાના ઉમેદવારો માટે સરકારે નિઃશુલ્ક મુસાફરીની તો જાહેરાત કરી દીધી, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ ટિકિટ લેવા પહોંચ્યા તો ભોગવવી પડી હાલાકી। વાત છે રાજકોટની એસટી ડિવિઝન દ્વારા લોકરક્ષક દળની પરીક્ષાના ઉમેદવારો માટે ટિકિટની ખાસ વ્યવસ્થા તો ઊભી કરવામાં આવી, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભું રહેવું પડ્યું। નોંધનીય છે કે લાંબી મથામણો બાદ લોકરક્ષકના પરીક્ષાર્થીઓને મફત મુસાફરીનો ખર્ચ સરકાર ઉપાડવા તૈયાર થઈ હતી, જેને લઈને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે ઉમેદવારોની ટિકિટ માટે ખાસ કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવ્યા છે કે જ્યાં ઉમેદવાર કોલ લેટર બતાવીને ટિકિટ મેળવી શકે છે, પરંતુ રાજકોટમાં ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સરકારે જાહેરાત કરી દીધી કે ફ્રીમાં તમને મુસાફરી આપશું, હજી સુધી કોઈ વ્યવસ્થા નથી। કેટલા લોકો લાઈનમાં ઉભા છે, જો અમુક 6 વાગ્યાના લાઈનમાં આવીને ઉભા રહી ગયા છે। એમ કહેવામાં આવે છે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે, પણ ક્યાર સુધી સર્વર? જો આમ નામ રહેતું તો શાંત પડી જશે। શિયાળાનો દિવસ છે તો અમારે શું સમજવું આમાં? 1 તારીખનું તો પરિપત્ર આવી ગયો છે, પણ એ કાલ કરે છે, પણ આજે કીધું 3 તારીખે ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે શરૂ કરી દેવામાં આવશે, પણ શરૂ કરી દેવામાં આવ્યું નથી।
સર્વર ડાઉન નથી, પણ એકી સાથે આખા ગુજરાતમાં જે અત્યારે એક્સ્ટ્રા સંચાલનનું આવી રીતે લોકરક્ષક દળના ઉમેદવાર માટે એક્ઝામના રિલેટેડ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમાં તેઓને ક્યારે અને કયા સ્થળ માટે જવાની વ્યવસ્થા તેઓને અનુકૂળતા માટે જે કરવામાં આવી છે તેના લીધે થોડું ઘણું ડિલે